હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે કરણ શેઠ અને આ ચેનલમાં આપણે એવરી ટાઈમ ફાઇનાન્શિયલ એજ્યુકેશન માટે વાત કરશું. ફાઇનાન્શિયલ એડવાઇસ આપણે આ ચેનલમાં કોઈ દિવસ આપશું નહીં. આ ચેનલમાં આપણે ઇન્ડિયન ઇકોનોમી, ઇન્ડિયન સ્ટોક માર્કેટ, એવરીડે જે બધા રેગ્યુલર ન્યૂઝ એ આપણે 100% કવર કરવાની ટ્રાય કરશું. તમારા ક્વેશ્ચન્સ કાંઈ પણ હશે એ પણ આપણે આ ચેનલમાં લેશું. એઝ અ લિસનર તમને ક્વેશ્ચન આવતો હશે કે વાય ફાઇનાન્શિયલ એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો એમાં હું તમને ક્લિયરલી વાત કરીશ કે આપણે કોઈ બી એક નાનકડો બિઝનેસ સ્ટાર્ટ કરવા જાય છીએ તો એની અંદર આપણે ઘણી બધી વસ્તુ જોઈએ છે. જેમ કે આપણે પ્રોડક્ટ કેવી રીતે બનાવશું, કે કોની પાસે લેશું, કે પછી આપણે એ પ્રોડક્ટ ક્યાં સેલ કરશું, કેવી રીતે આપણે સેલ કરશું, બધી જ વસ્તુ આપણે એની અંદર જોઈએ છે. પણ જ્યારે બી આપણે કોઈ બી એક કંપનીની સ્ક્રિપ્ટ બાય કરી છે તેમાં આપણે કાંઈ જ જોતા નથી. આપણને કોઈ વસ્તુની ઇન્ફોર્મેશન જ હોતી નથી. કયા સેક્ટરમાં છે, કંપની શું કરે છે, વી ડોન્ટ નો એનીથિંગ. તો આ પ્રમાણે જો આપણે ચાલશું તો આપણને સક્સેસ મળવું બહુ જ ડિફિકલ્ટ છે. પણ આ બધી જ વસ્તુ ઇગ્નોર કરી અને પોતાની જાતને આપણે એજ્યુકેટ કરશું અને આપણે બધી જ ડિટેલ વાંચશું અને પછી કોઈ બી સ્ટોક લેશું તો એની અંદર આપણો જે સક્સેસ રેશિયો હશે એ 100% વધી જશે. તો એવરી ટાઈમ ટ્રાય કરવી કે આપણે ફાઇનાન્શિયલ એજ્યુકેશન લેવું અને પછી જ કોઈ ફાઇનાન્શિયલ માર્કેટમાં એન્ટર થવું. સ્ટોક માર્કેટમાં એક મની મિથ છે વિચ આઈ હેટ ધ મોસ્ટ, કે આ એક એવી જગ્યા છે જ્યાં બહુ જ જલ્દી પૈસા બને છે. જે લોકો આ વિચાર કરે છે એ એકદમ રોંગ છે. તમારો થિંકિંગ એક જ હોવું જોઈએ કે આની અંદર આપણે લોંગ ટર્મ ઇન્વેસ્ટર રહી અને મિનિમમ 10 to 20 યર્સ આ માર્કેટને આપી તો તમે ઇઝીલી આ માર્કેટમાં 10 times 20 times રિટર્ન ઇઝીલી આ માર્કેટની અંદર લઈ શકશો. પણ એવરી ટાઈમ માણસો અહીંયા માર્કેટમાં આવે છે એ જ વિચારીને કે આપણે 10%, 20%, 50% કેટલી સ્પીડમાં કમાઈ લઈ. એ એકદમ ખોટું થિંકિંગ છે. તો હું બધાને એક જ વસ્તુનું રિક્વેસ્ટ કરીશ કે તમારું પોતાનું થિંકિંગ ચેન્જ કરો અને આ માર્કેટમાં મિનિમમ 10 યર્સ માટે ઇન્વેસ્ટેડ રહ્યો. નેક્સ્ટ વિડીયો જે આપણો હશે એ ગવર્મેન્ટના બજેટ પર હશે. જે અપકમિંગ 1 ફેબ્રુઆરીએ ગવર્મેન્ટ બજેટ આપશે એના પરનો હશે. ફાઇનાન્સ મિનિસ્ટરે બજેટની અંદર શું આપવું પડશે જેનાથી ઇન્ડિયાનો ગ્રોથ પાથ પાછો મેન્ટેન થાય, એફઆઈઝનું ઇન્વેસ્ટમેન્ટ જે ઇન્ડિયામાંથી જઈ રહ્યું છે એ પાછું કઈ રીતે સ્ટોપ થાય અને એફઆઈઝ ઇન્ડિયામાં મની વધારે ને વધારે ઇન્વેસ્ટ કરે એ આપણે જોવાનું. અને નેક્સ્ટ આપણું ટોપિક જે હશે એ ડીઆઈઆઈઝ, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનનું વધારે ને વધારે પાર્ટિસિપન્ટ કઈ રીતે વધશે અને શું આગળ થશે એ આપણે વાત કરશું. આ ટોપિક રિલેટેડ તમારા કોઈ બી ક્વેશ્ચન્સ હોય એ તમે કમેન્ટમાં લખજો. હું ટ્રાય કરીશ તમારા ક્વેશ્ચન્સનો આન્સર્સ આપવાની.